પણ માની યાદ કરવા છે એ મારા લક્ષ્મણ બાપાના પરચાની વાત કરવી છે પણ ભલે જાર વેરિયા વાળી કરોડ કાંટા વાળી કઈક લોઠાના દાંતો વાળી પણ હિન્દુસ્તાની વાલી કોણ જ્યાં જ્યાં માતાજીનો મઠ હોય એ જ્યાં જ્યાં જગદંબાનો મઠ હોય માની સ્થાપના હોય પણ જેની સારા કામમાં પૂજા થાય જેની નરવા કામમાં પૂજા થાય મારે ગણપતિ ગજાનન મહારાજને યાદ કરવા છે પછી માને વાર્તા કરી માના પરછાની વાત કરી એ માં શું છે એની વાત કરી પણ મારા ગણપતિ ગજાનન મહારાજને યાદ કરવા છે એટલે દુંબાનો દખ ભજવો સદાય બાળાવે ગૌરી તમારા ગણેશને દહાડા સમરે વાણિયા મધુરા સમરે મોર રાતના સમરે તો પણ અહીંયા તમામ ભેગા દેશ બધાય બે પૂજા કરી દો આવથી હો એ મારા લક્ષ્મણ બાપાને માનતા તો બધાય હાથ ઊંચા કરીને તાળી પાડવાની છે ત્યારે એ હાલો મારી સજારો એ હાલો મારી બેનો રે આ ગણેશ વધાવાની હાલો મારી સજારો હાલો મારી બેનો રે આ ગણેશ વધાવાની હાલો મારી સજારો એ હાલો મારી બેનો રે ગણેશ વધાવાની
હવે દેવ ચડીની માલિક હોય કદાચ મારા લક્ષ્મણ બાપા બેઠા હોય અને કોઈ મારો દીકરો યાદ કરે અરે કોઈ મારી દીકરી યાદ કરે અરે કોઈ 6 મહિનાનું છોકરો યાદ કરે અને પાણીયામાંથી જવાબ ન આપું ને તો મારો પાણીઓ લાગે હો પણ જા દીકરા ભૂખ પડે ધોઈની વેડા પડે એ કદાચ દેવ ચડીની માલિકો કદાચ બેઠો હોય અને ભૂખ પડે ધોઈની વેડા પડે મને મને સુરવીરને યાદ કર એ ભૂખને પાણીની જેમ નો બીજાને તો લક્ષ્મણ બાપાના લક્ષ્મણ બાપાને ખબર પડી કે ગામની ગાયો જેની જોર લૂંટાણા હાકી ગયા છે અને ઈ જેની મારા લક્ષ્મણ બાપા સુરવીરને ખબર પડે અને ગામની ગાયોને એ પાદર હોધી નો બોગાડને તો મારી માનું ખાવડેલા છે
જગદંબામાં તું જોગણી જગદંબામાં તું જોગણી મારી જમો બિહારો જા પણ અખંડમાં જગદંબા તમારા દીવડા વડે મળી પ્રગટ માતાજી આપો યાર સરસ્વતી માતાજી સુર દીદીએ ગણપતિ દીદીએ મારા હનુમાનજી મહારાજે બલવીજીએ પંચના દેવ મળી તમે રક્ષા કરજો પંચના દેવ મળી તમે રક્ષા કરજો વિષ્ણુ મગે ગણપતિ ગજાનન મહારાજ છે ને વિઘ્ન હરતા છે હો સારા કામમાં જેની પૂજા થાય નરવા કામમાં જેની પૂજા થાય અને હું તો યાદ કરી કહું છું કે આપણે દીકરા દીકરીને આપણા સંજોગોને સારા આપણે સંસ્કાર આપીને સારું નોલેજ આપી સારું જ્ઞાન આપી સારો અભ્યાસ કરાવી એ લક્ષ્મણ બાબાની કૃપામાં હોય એ કુળદેવીની જો કૃપા હોય પણ જેવા તમારા સંસ્કાર હોય જો તમારા સમાજની માલિકો જો તમારું દીકરા દીકરી નામ ઉજળું ન કરે તો લક્ષ્મણ બાબાને ખોટ લાગે આપણી ઘરે માતાજી દીકરા દીકરી જઈને સંસ્કાર કેવા દેવાય આપણામાં છે હા અને હું તો યાદથી કહું છું આ તમામ બધો ડાયરો બેઠો છે ભાઈઓ બેઠા છે આ બધી માતાઓ બેઠી છે યાદથી કહું છું અને ખરેખર આ ખુંભાર પરિવાર બધો છે ને વખાણ નથી કરતો લખવાડવામાં હું બેઠો છું અને એ તો ઘણા વર્ષો પહેલા પ્રોગ્રામ કરેલો છે ઘણા સમય પહેલા કાર્યક્રમ કરેલો છે તમારી સામે જાગ સમક્ષ લઈ બેઠો છું ને તમારા સમક્ષ જ્યાં માતાજીના કાલાવાલા અત્યારે કરું છું કે ખરેખર લક્ષ્મણ બાપાની અમારા પરિવારમાં જે બહુ કૃપા છે ખરેખર ઘણા વર્ષો પહેલા કાર્યક્રમ કરેલો છે અને કોઈ દેવસ્થાન એવું દેવસ્થાન હોય ને ત્યાં હાચા દિલથી માતાજીના કાલાવાલા થઈ જાય લક્ષ્મણ બાપાના કાલાવાલા થઈ જાય અને લક્ષ્મણ બાપા અમારું રભરે ભરી દીવો
વેલા વેલા તમામ જે માતાજીના ભૂવો બધાના છે ને બે પૂજા કરીને એકવાર જોરદાર તાળીથી બોલાવો. બે પૂજા કરો બાપુ બાપુ. તમામ દીકરા દીકરીઓ બધા બે પૂજા કરો. એવી જય બોલાવો કે માં જગદંબા તમારો મારો બેનો હાલ સાંભળી જાય. બે પૂજા કરો. બોલીએ ગણપતિ ગજાનન મહારાજ કી. એક વાસુકી ખેતરિયા દાદા એક ગુરુદેવ ચામુંડા માત કી. જુવાના વીર ખેતલિયાનું હોય હો. એ ખેતલિયો માનો આગેવાન છે. એ જય ક્ષેત્રી ગોળ દેવતાનો આગેવાન છે. માં જેને રમાડીને રમે ને માં જેને જમાડીને જમે બાપ. ત્યારે એ લક્ષ્મણ બાપાનું આગલું હોય અને ત્યારે મારે ખેતલિયા દાદાને યાદ કરવા છે. પણ કેવી રીતે ભાવથી બે પૂજા કરજો. એ ખેતલિયા દાદા રમવા છે કેવી રીતે
જ્યારે સમય એવો આવી જાય ત્યારે ક્યાંયથી ભેગું ન થતું હોય આ ક્યાંથી ત્યારે દળદળ આંખોડા જવા મળે ને મારા મારા બાપુ ત્યારે આપણે જગમાને યાદ કરી કોને યાદ કરી મઠમાં બેઠેલી માતાજી જુવારા માતાજીને યાદ કરી આય મારી કોણીની દેવ માં મેં તો નહીં એ પણ કોઈ દીનો મારા વડવાએ મને 5 આંગળીના ટેરવેમાં જાળવા તને જુમાડી હોય ને હે માં જુવારા માં વિમો પડે માં મારી વારે મને સાંભળો દેવચરીનો ડાયરો એ લક્ષ્મણ બાબાના બાળકો માં મને ભરોસો ને કે મારી માને આવવું પડે ને આવવું પડે તમને સદાવું જે વિશ્વાસ હોવો જોઈએ પછી તમારા પોતાના બધાની ઈચ્છા કરો મારેથી બધાની અવગણના કરો આવો છે ને તેવો છે મા બાપને હાચવો નહીં બેનને હાચવો નહીં આને હાચવો નહીં અને જમવા બેઠા હોય ત્યારે કઈ માતાજીના નામની રોટલી નો કાઢે ત્યાં એકેય માતાજી બાવળું નો મોકલા ધર્મે શ્રાવણનો છેલ્લે છે તમે બધાને જાઓ મારી રૂપિયા ખાલી ખિસ્સા કરવાના છે નહીં એવું લોકો વિચારતા આ બાપાના પરચા પણ મેં જોયેલા છે દેવચરીમાં કોકરે કોઈને ખબર નથી ઘણા સમય પહેલા મારી માતાનો માંડવો કરેલો છે એ મારા લક્ષ્મણ બાબાની તો ભલામણ વાત ન થાય ખિસ્સામાં ખાલી મનોજ બાબુ 500 મળ્યા હોય ને બાપાની પાલે કદાચ 200 રૂપિયા વપરાય જાય તો 2 લાખનો હિસાબ કરી નો તમે તો મારા દેવચરીના ચાડવાના દેવો અને આ સ્ટેજ ઉપર એમ નથી પગ નથી મુકાતો એ તેનો બાપ દાન કરીને દીકરો દાન કરે જેની માં દાન કરીને દીકરી દાન કરે અને આ તો મારે જવું છે અને માતાજીના કુટુંબમાં ભૂવા એમને નથી થતા હો મનો બાબુ બંધબાઈને ભૂવા થઈ જાય ને એની માતા લક્ષે પણ આ કોણીએ ગોળ છે ક્યાં છે એમનો ભૂવા નથી થતા ભલામણા અને આ તમારા માં રમાયો છે મારે આ જવું છે કોણ એના કોણ માતાજીને માન આપે છે અને ભલામણા આજના પ્રસંગે બે હાથના દીધું નામશું નમાવો જાઓ મનો બાબુ આમાં ગમે જો મારા દીકરાના કોઈ વિરોધી હોય જુવાના માતાજીને બે હાથના દીધું નામશું નમાવ્યા એ તારા ગમે વિરોધી હોય આવી જા બાળક બની
બોલો એમાં ખાલી પર પાણો મારજો હે કારણ કે એમાં એકતા છે હે એકતા છે ને તો બધું છે અને પરિવાર બધો એક થાળીએ જમે ને ત્યારે મારો લક્ષ્મણ બાપો રાજી થાય સાંભળજો બધાય હા પછી 10 આમ જતા હોય 10 આમ જતા હોય 15 જણા હામ કાર્ય કરે તો 10 જણા એમ કે ભાઈ કરવા દે ને ભાઈ કરે છે ને એવું ન બોલતા બધા એક થમ કરી અને લક્ષ્મણ બાપાને રાજી કરજો જાઓ એક હતા દુનિયાના પડની માલિકો જાજો જેથી લક્ષ્મણ બાપાને રાજી રાખ્યા ને તેથી કોઈના બાપની મજા નથી તમારી સામે કોઈ આંગળી લાગણી કરે જા બેટા એનો હાથો ખમેથી ફેરવી નો નાખો એ બધો લક્ષ્મણ બાપા નોતા પાઘડી બંધાવી છે પેલો બોલ 1100 રૂપિયા દેને કોણ કહે છે કે લક્ષ્મણ બાપાની પહેલી પાઘડી મારા તરફથી એક મારા વડીલને મોજ આવી ગઈ પેલો બોલ 1100 રૂપિયા દેને મારા લક્ષ્મણ બાપાને પાઘડી બંધાવે હો મારા લક્ષ્મણ બાપા સદાને માટે ફરે ફરે લો બીજો બોલ અહીં આવ્યો છે ને મારે જવું છે લક્ષ્મણ બાપાને કોણ માને છે ભાઈ ભાઈ ઓહો વેવાઈને મોજ આવી વેવાઈને પણ જોરદાર તાલી બતાવો એ બંદૂકથી અમારા નરસિંહભાઈ બતાવ્યા છે અમારા નરસિંહભાઈને મોજ આવી ગઈ મારા લક્ષ્મણ બાપાને બતાવે આ મોજ ઓહો અમારા ધીરુભાઈને મોજ આવી ગઈ 1100 રૂપિયા દઈને મારા લક્ષ્મણ બાપાને પાઘડી બંધાવે ત્રીજો બોલ ઓહો અમારા અજયભાઈ મોડેલી 1100 રૂપિયા દઈને લક્ષ્મણ બાપાને પાઘડી બંધાવવાનો ચોથો બોલ આટલા ડાયરામાંથી કોણ કે છે એ મારા બાપા રમવા આવ્યા છે ભલામણા એ વધાવી લેજો એ 1100 ના જો 11 લાખ કરી નો લો તો દેવચાઈમાં જાણવા લાગ્યો છેલ્લે બાકી 500 રૂપિયા અને તમારાથી પહોંચે તો 1100 રૂપિયા હાલો બાપા આવ્યા છે હાલો ચોથો બોલ છે આપણા ડાયરામાંથી કોણ ઊભો થઈને કહે છે કે બાપાના નામની પાઘડી મારી અને માતાઓ બેઠી છે ને માતાઓ કોઈ જાજી અપેક્ષા નથી એ છેલ્લે બાકી 51 રૂપિયા કે 101 રૂપિયા પણ માતાઓ એ મારા લક્ષ્મણ બાપાની પાઘડી ખાલી મોજ આવી જાય એ લક્ષ્મણ બાપા કે તું તો મારી ન્યાની કહેવાય મારી ગા કેવા એ તારી આંખમાંથી આંખું પડે મનોજ બાબુને મોજ આવી ગઈ મારા છોકરા મારા જૂના મિત્ર છે હો એને મોજ આવી ગઈ 1100 રૂપિયા દાય એ મારા લક્ષ્મણ બાબાને પાઘડી બંધાવે હાલો છઠ્ઠો બોલ ભગવાનના ડાયરામાંથી કોણ કહે છે કે લક્ષ્મણ બાબાની પાઘડી મારા તરફથી છે ઓય બાબાને પાઘડી લેવામાં આવડું કોણ બાબાને પાઘડી બંધાવે છે આ મોજી મોડાયો જાય 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 લક્ષ્મણ બાબા અને બતાવો ને તો મને મોજ આવે ઓ
પગે છોડવો નહીં હો. પણ ખરેખર આજે પાડે ભલા માણસ તમે ભેગા થયા છો હો. અને મારા લક્ષ્મણ બાપા તો લક્ષ્મણ બાપા છે. દવાખાને ગયા જેથી ડોક્ટર એમ કે ને નિકાના 50,000 થાય, લાખ રૂપિયા થાય. વધી વધી ઓળખીતા હોય ને તો લાખ રૂપિયામાંથી 20,000 ઓછા કરે, બહુ 30,000 ઓછા કરે. પણ એ ઓલો નિયા લગી કહું છું, એ લક્ષ્મણ બાપાના બાળકો ઓહો અમારા ગિરીશભાઈ મારડિયા 1100 રૂપિયા જાય મારા લક્ષ્મણ બાપાને પાઘડી બતાવે. એકવાર ગિરીશભાઈને બે પૂજા કરો બધાય, બે પૂજા કરો. કોઈને પાણી કરતા પાપ લાગે તો આ બાજુ આપીને તો લક્ષ્મણ બાપાને માંડે બે પૂજા કરો. અમારા ગિરીશભાઈ મારડિયાને એકવાર છોટા પાણીના ગણગણા દીવો લાવો. દવાખાને આપણે ગયા હોય ને બહુ તો ડોક્ટર 30,000 ઓછા કરે, બહુ તો 40 ઓછા કરે. પણ હું રાજકોટનો ધર્મેશ એટલું કહું છું, 5 આંગળીએ કોઈ બી પૂર્ણ થઈ ગયું ને ભવે આડું આવે દેવું ચાલી નો આવ્યો. અને એમાંય તો મારા લક્ષ્મણ બાબા તો હાજરા હજુર. એ બેટા મારે એવું હોય એ ઉઠાવી લે દે. એ આપણે હરી નો આવે તેની તો તમારે ચોખા નોતા ખાધા. સ્ટેજ ઉપર વધાવો હોય ને તો મને મજા આવે. આવી જાઓ. હા અને ક્યારેક જગદંબા કોક આવ્યા હોય, કોઈ સોલાપુરા દાડા હોય, કોઈ પિતૃ દેવા હોય, તમે એમાં શરમ રાખો ને. હે રાખે શરમ એના ફૂટે કરમ. સમય ચોગડીનો ફલ એક જ વાર આવે હો. આપણે લેજો બધી માલ લાવો. હા ક્યારેક ક્યારેક કોઈ એવા લેટે સમજે કોઈ એમ કે અરે ભાઈ ત્યાં શું જવાનું છે, એકચ્યુઅલી ત્યાં ન જવાય.
તારી હરજ સાંભળી અને તારા વિરોધને તારી સામે જો પેટ પકડીને રોવરાવું નહીં ને એ તેરી તો માન્યા દેવચાઈમાં લક્ષ્મણ બાબા મોડા બેઠા એ નોકરો બેઠો ખાલી ફક્ત ત્રણ ચાર દીકરીઓ વધારવાની, બે ત્રણ માતાઓ વધારવાની. હજી એકવાર કહું છું, ભાઈસાળી વાળી ના ખૂણામાં માતાજીના ભૂવા હોય હો. હા, બાકી કોઈને રસ ન હોય આપણે એની વાતે નથી કરવી. કોઈ અહીંયા વધારવા આવે, કોઈ અહીંયા આવીને વધારવા આવે નહીં ખમા, અને નો વધારવા આવે નહીં ખમા. આપણે એમ કોઈ પાસે પાણી પૂર્ણ નથી કરાવવું. આ તો અમારા લક્ષ્મણ બાબાનું આંગણું છે ને, અમે ક્યારેક એવું બોલે પણ બાપા અમને મોઢેથી બોલાવડાવો હોય. હા, પણ ખરેખર એની બાને ભેગા થયા છો. એ બાને થવું હોય તો આવી જાજો. લક્ષ્મણ બાબા કોઈની કોઈનો હિસાબ ન રાખે ભલા ભલા. આ મારા મનોજ બાબુ 500 વાપરા છે, 5 લાખ કરી આપી લો જાઓ. મારા દેવચાઈમાં જાળવા નથી. એ મારા લક્ષ્મણ બાબા એવા સમયની માલિકો, એવા વખતની માલિકો. હવે આપણે મોટું વાત કરાવી. આપણે મોટું વાત કરાવી કે લક્ષ્મણ બાબાની તાકાત કેવી તમારે સાંભળી લો બધાને રે. જેની દવાખાનાની માલિકો જેની ના પડી દે પરિવારમાં કઈ પૈસા છે હો. હા, દવાખાનાની માલિકો જેની ડોક્ટર ના પડી દે કે ઘરે લઈ જાઓ. જે ખવડાવ હોય ખવડાવ દો, આમાં અમારું કામ નથી. હે? પણ જેને માં કહેવાય, માં તો એનો માં છે હો. મારડિયા કે ભૂખે એ કોનો માં ત્યાં તો હાજે નાનું પણ સાંભળે મટક એની મજા મને ભળવી લાગે આગળ. ભાઈ જાદવ બાબા ને મામજી બાપા. ઓહો મોનિદ્રા પરિવારને મોજ આવી કે જોટા તળિયા ગણગણા જો તેરો મને વડીલે વધાવો. મને એવું લાગ્યું કેડીનો રસ સાથ છે ને સરકાર નથી દેવડાવતો. મને એવું લાગે છે લ્યા તું જાગો ને જોટા તારી વધાવો ભલામણા. એ લક્ષ્મણ બાબાની પાલે ભેગા થઈને ભલામણા અહીંયા તાળી પાડો ને. તમે બે પૂજા કરી તાળી પાડો. બાપાની પાઘડી મારા તરફથી હાથ જોડો. કેવો દીકરો ઘરે હાથ જોડો કરી. ભાઈ અમારા રોહિતભાઈ મારણિયા 1100 રૂપિયા તેની બાપાની પાઘડી બનાવે છે હો. ભાઈ અમારો સુરજ મારણિયા એને મોજ આવી ગઈ. 1100 રૂપિયા થાય અને મારા લક્ષ્મણ બાબાને પાઘડી બનાવે. મારો માલવો ઓર છે.